શરૂઆત આજે હું શેર્સથી જ કરીશ. પહેલાં ઇન્ડિયન હોટલ્સ પર મોર્ગન સ્ટેન્ડર્ડનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જ્યાં તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 856 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એસટીઆરના જે ડેટા આવ્યા છે તેમાં ખાસ કરીને ભારતમાં હોટલ્સ રૂમ્સનો દરમાં લગભગ 9% વધારો આવ્યો છે અને ઓક્યુપન્સીમાં પણ લગભગ 0.8% ગ્રોથ જોવા મળ્યો છે, જેને કારણે કરીને કંપનીની ઓવરઓલ કુલ આવક જે છે તેમાં 10% વાર્ષિક ધોરણે ઉછાળો આવ્યો છે. તેમાં ખાસ કરીને મુંબઈ અને દિલ્હીમાં તેમને એઆર જે છે તે ગ્રોથ 18 થી 14% વાર્ષિક ધોરણે જોવા મળ્યો છે અને તેમની ઓક્યુપન્સીમાં પણ 2 થી 4% ગ્રોથ જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ ઇન્ડિયન બેંક્સ માટે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે. પછી સેક્ટર પર નજર કરશો એ છે ઓએમસી સેક્ટર. અહીંયા સિટીનો એક રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે FY25માં ઓએમસી માટે ખૂબ જ ખરાબ રહી શકે છે. એનું મેઇન કારણ છે કે એલપીજીમાં જે નુકસાનનું જે વળતર જો અગર સરકાર નહીં આપશે તો અહીંયા એક મોટું નુકસાન થઈ શકે છે. અને ખાસ કરીને BPCL, HPCL અને IOC તેના ડિવિડન્ડ ઇલ્ડ જે તે અનુમાનથી લગભગ 6 થી 4% અહીંયા હાલમાં જોવા મળી રહ્યા છે. એટલે એક નેગેટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે કહી શકાય. હોસ્પિટલ્સ પર HSBCના રિપોર્ટ પર હવે નજર કરી લઈએ તો ઓવરઓલ તેમને હોસ્પિટલ ક્ષેત્ર જે છે તે પૂરું સેક્ટર તેનું આઉટલુક ખૂબ જ અહીંયા મજબૂત લાગી રહ્યું છે અને આવનારા સમયમાં પણ તે યથાવત રહી શકે છે તેમનું માનવું છે. અને રિપોર્ટ મુજબ તેમનું એ પણ કહેવું છે કે હેલ્થકેર અને ઇન્સ્યોરન્સ કવરેજમાં એક વધારો થયો છે, જેને કારણે કરીને આવકનું સ્તર છે તે અહીંયા વધતું જોવા મળી રહ્યું છે. અને અપોલો હોસ્પિટલ્સ અને કેમ્સ આ બંને તેમના ટોપિક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ APL અપોલો ટ્યુબ્સ પર. અહીંયા UBSનો રિપોર્ટ આવ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 2000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે પ્રાઇસ હાઇકની કમ્પેન્ટ્રીની એક પોઝિટિવ ઇમ્પેક્ટ પણ અહીંયા જોવા મળી છે. ખાસ કરીને પ્રાઇસ હાઇકથી કંપનીના જે એબિટાસ છે તેમાં પણ એક ગ્રોથ આવનારા સમયમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું આપણે KEI ઇન્ડસ્ટ્રીઝ પર. અહીંયા મોર્ગન સ્ટેન્ડલીનો રિપોર્ટ અહીંયા આવતો જોવા મળ્યો છે. તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 4391 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે CNW સેગમેન્ટમાં ખાસ કરીને ફ્રેન્ચાઇઝી કંપનીની ખૂબ જ એક મજબૂત પ્રદર્શન દેખાડી રહી છે. બિઝનેસ મોડલ્સમાં પણ સતત એક ગ્રોથ જોવા મળ્યો છે અને ખાસ કરીને કંપનીના સ્થાનિક અને એક્સપોર્ટ માંગમાં એક વધારો આવ્યો છે, જેને કારણે કરીને કેપેક્સમાં પણ વધારો થઈ શકે છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા કહી શકાય. ત્યારબાદ નજર કરીએ પોર્ટ્સ કંપનીઓ પર, જેમાં મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું માનવું છે કે ભારતીય પોર્ટ સેક્ટર્સ એક નોંધપાત્ર ડેવલપ કરી રહ્યું છે અને ખાસ કરીને FY23 થી 28ની વચ્ચે 500 થી 550 MTPA ક્ષમતાનો વિસ્તાર પર પણ આ બંને જ કંપનીઓ ફોકસ આપી રહી છે, જેમાં તેમને અદાની પોર્ટ્સ અને JSW ઇન્ફ્રા આ બંનેનું જ તેમને નામ આપ્યું છે. અને તેમનું કહેવું છે કે બંને જ કંપનીઓ લગભગ 2 થી 3 ગણા ડેવલપમેન્ટ માટે હવે તૈયાર થઈ રહી છે અને આગામી 5 વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ 4 થી 7% ગ્રોથ જોવા મળી રહ્યો છે. અદાની પોર્ટ માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 1400 રૂપિયા પ્રતિ શેર કર્યા છે અને JSW ઇન્ફ્રા માટે પણ બાય રેટિંગ્સ આપ્યા છે. ત્યાં ટાર્ગેટ તેમને 330 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. મારુતિ સુઝુકી પર નમૂનાના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક 13,290 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ગઈકાલે સુઝુકીએ FY25 અને FY30 માટે નવી મિડ ટર્મ યોજના તેમને જાહેર કરી છે અને ખાસ કરીને ભારત માટે 2.54 મિલિયન સ્થાનિક વોલ્યુમ લક્ષ્ય તે એક વ્યાજબી પણ તેમને લાગી રહ્યો છે. ત્યારબાદ હિન્ડાલ્કો પર બેંક ઓફ અમેરિકાના રિપોર્ટ પર નજર કરશું. બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક 725 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે US દ્વારા ટેરિફ લાદવાને કારણે કરીને સ્કેપ બિઝનેસને એક ટેકો મળી શકે છે. અને ચાલે નજર કરી લે JSW એનર્જી પર. મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ રેટિંગ છે. લક્ષ્યાંક 545 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ફ્યુચર્સ એનર્જી સેગમેન્ટ માટે JSW એનર્જી માટે એક સારો પ્લેયર તરીકે ઉભરતો જોવા મળી રહ્યો છે. લેચાની ઘણા બધા લિસ્ટ છે, પરંતુ સેક્ટર્સ અને શેર્સ બંને પર જ ફોકસ રહેશે. આભાર આપનો.